બે કાંઠે છે। નારાયણ ઘાટની અંદર સુધી પાણી આવી ગયું છે। રિવરફ્રન્ટ પર ફરી સાપ જોવા મળ્યા। સાબરમતીમાં પાણી આવી રહ્યું છે અને પાણી વોકવે સુધી તો આવી ગયું છે, પરંતુ ઘાટની અંદર પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે। આ નારાયણ ઘાટ છે કે જ્યાં લોકો શ્રાદ્ધની વિધિ કરવા માટે આવતા હોય છે। અત્યારે આ જે પાણી છે એ પાણીમાં જીવજંતુઓ પણ આવી રહ્યા છે, ત્યારે ફોરેસ્ટની ટીમ દ્વારા પણ સતત કામગીરી છે તે રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવી રહી છે। આપણી સાથે છે સંકેતભાઈ, અત્યારે સવારથી તમે નારાયણ ઘાટ ઉપર ઊભા છો, સાપ ને એવું બધું જ આવી રહ્યું છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપ છો, શું કહેશો? લોકોનો જે ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કે રિવરફ્રન્ટ ન જવું, ટાળવું, તો એવું કંઈ ખાસ હોતું નથી। તો તમને એક વિનંતી છે કે કોઈ ભયનો માહોલ બનાવવાની જરૂર નથી। બહુ સરસ છે। સ્નેક જે છે એ પાણીના છે, બિનઝેરી, નોન વેનેમસ હોય છે, એટલે કે તમારે ખાલી કાળજી રાખવાની કે સાપ દેખાય તો તમારા આજુબાજુમાં કોઈ હોય સિક્યુરિટી ગાર્ડ તેને કહો, તો અમે લોકો અહીંયા સતત અહીંયા છીએ, તો અમે તમારી મદદ કરીશું અને કોઈ ભયનો માહોલ પેદા કરવાની જરૂર નથી। આપણે લોકો અહીંયા છીએ, અમે તમારી રેસ્ક્યુ કરીશું સ્નેકને અને આપણે રિલીઝ પણ કરી દઈએ છીએ। તો અત્યારે જોઈ શકો છો કે આ ઘાટની અંદર સાપ છે તે દેખાઈ રહ્યો છે અને લોકો પણ જોવા આવતા હોય છે, ત્યારે ફોરેસ્ટની ટીમ છે તે કામગીરી કરી રહી છે અને તેઓ પણ કહી રહ્યા છે કે ડરવાની જરૂર નથી, પરંતુ જ્યાં પણ તમને જીવજંતુઓ દેખાય છે, સાપ દેખાય છે, તો તમે ફોરેસ્ટની જે ટીમ છે તેને પણ જાણ કરી શકો છો અને તે રેસ્ક્યુ છે તે કરી લેશે। ખાલી તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે પાણી સુધી ન જાઓ, તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ, રેલાવાડા, જીતપુર, કંટાળુ સહિત ગ્રામીણ પંથકમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો કચ્છથી આવી રહ્યા છે સમાચાર। કચ્છના દરિયાઈ વિસ્તાર બીબીકા કુવા સામે આવેલ ક્રીક વિસ્તારના પિલર નંબર 1175 અને 1176 નજીકથી 15 પાકિસ્તાની માછીમાર ઝડપાયા છે। બીએસએફની તપાસ બાદ અન્ય એજન્સી દ્વારા પણ તમામ પાકિસ્તાની માછીમારની તપાસ કરવામાં આવી। પોલીસ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામની મેડિકલ તપાસ કરાઈ ભુજની જેઆઈસીના હવાલે કરાયા છે। તો 15 પાકિસ્તાની માછીમારોની મેડિકલ તપાસ કરવામાં આવી છે। કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી આ પાકિસ્તાની નાગરિકો પકડાયા છે જે માછીમારી કરતા હતા। ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે। તેમને અન્ય એજન્સી પણ તેની તપાસ કરી રહી છે। બીએસએફની તપાસ પૂરી થઈ છે અને અન્ય એજન્સીઓ પણ હવે તપાસ કરી રહી છે કે તેઓ ખરેખર અહીંયા માછીમારી કરી રહ્યા હતા કે અન્ય કોઈ ગતિવિધિમાં પણ સામેલ હતા। ક્રીક વિસ્તારમાંથી આ 15 પાકિસ્તાની પકડાયા છે। કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, કચ્છથી જે 15 પાકિસ્તાની માછીમારો પકડાયા છે તેને લઈને વધુ માહિતી મેળવીશું। પાકિસ્તાની માછીમારો પકડાયા છે, બીએસએફની તપાસ બાદ અન્ય તપાસ એજન્સીઓ પણ અહીંયા તપાસ કરી રહી છે, કારણ કે આ એવા માછીમારો છે જેઓ સરહદ પર માછીમારી તો કરતા હતા, પરંતુ બની શકે છે કે તેઓ અન્ય કોઈ શંકાસ્પદ ગતિવિધિમાં પણ સામેલ હોઈ શકે છે, જેથી અન્ય તપાસ એજન્સીઓ પણ હવે આ નાગરિકોની પૂછપરછ કરશે। કચ્છના દરિયાઈ વિસ્તારથી આ માછીમારો પકડાયા છે અને 15 જેટલા પાકિસ્તાની માછીમારો છે જેમની મેડિકલ તપાસ કરવામાં આવી છે। હવે અન્ય એજન્સીઓ તેમની વધુ પૂછપરછ કરશે। તેઓ ક્યાંના નાગરિકો હતા, પાકિસ્તાનના કયા વિસ્તારમાં રહેતા હતા અને અહીંયા કેટલા સમયથી તેઓ કરતા હતા માછીમારી, અને પહેલી વખત આવેલા છે કે પહેલાં ક્યારે આ સરહદ ઉપર તેમણે માછીમારી કરી છે કે કેમ, આ બાબતને લઈને પણ તપાસ થશે અને તેમની પાસેથી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ સોલંકી મારી સાથે જોડાયા છે। મેહુલ, હવે શું તપાસ થશે આ પાકિસ્તાની નાગરિકોની? જે પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો શનિવારે જે રીતે 15 જેટલા પાકિસ્તાની હતા, બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન તમામને તે ટ્રીપમાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે અન્ય જે એજન્સીઓ છે તેઓને સોંપવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા પણ છે તે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ જે માછીમારો હતા તેઓ પાસેથી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ છે તે ન મળી આવી હતી અને ત્યારબાદ છે તેઓનું મેડિકલ કરાવી અને હાલમાં જે તે આ તમામ જે પાકિસ્તાનીઓ છે તેઓને ભુજ ખાતે આવેલી જે જેઆઈસી છે તેઓને સોંપવામાં આવ્યા છે। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। તો આ દરિયાઈ વિસ્તારથી આ પાકિસ્તાની નાગરિકો છે જેઓ પકડાયા છે।